ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, અને આવી જ વસ્તુ બચતમાં પણ લાગુ પડે છે. નાની નાની બચતો ભેગી થઈને મોટું ભંડોળ બને છે, અને આ જ બચતો પર જો તમે ટેક્સ બચાવી શકો તો સોનામાં સુગંધ પડે. અને તમારી ટેક્સની આવી જ મૂંઝવણો દૂર કરવા અને તમારા ટેક્સની બચતમાં વધારો કરવા માટે અમે લઈને આવ્યા છીએ નવો શો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. તમારી ટેક્સની મૂંઝવણ દૂર કરશે એક એવા કરવેરા નિષ્ણાત જેમના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 4000થી વધારે લેખ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, અને સાથે જ ઇલેક્ટ્રોનિક મીડિયામાં એમણે 400થી વધારે ટેક્સ રિલેટેડ એપિસોડ્સ કર્યા છે, અને 40થી વધારે એમની ટેક્સ રિલેટેડ જે બુક છે એમની આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અને સાથે જ ટેક્સ પેયર એજ્યુકેશનમાં એમનો વિક્રમ તો જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકરનો છે એવો છે કે એની નજીક પણ કોઈ નથી. સંદેશ ન્યૂઝપેપરમાં તો વર્ષોથી તમે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલની કોલમ વાંચતા જ આવ્યા છો. હવે એ જ કોલમ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સંદેશ ન્યૂઝ દ્વારા આપના સમક્ષ આવી રહી છે, અને અહીં પણ તમને એટલા જ સચોટ અને સટીક તમારા દરેક ટેક્સના પ્રશ્નોનો જવાબ મળશે. સાથે સાથે ટેક્સને લઈને તમને જે પણ કોઈ મૂંઝવણ છે, ટેક્સના જે પણ નવા નિયમો આવી રહ્યા છે, એ તમામની માહિતી તમને આ શોમાં મળશે. તો આવો મળીએ જાણીતા કરવેરા નિષ્ણાત મુકેશ પટેલને. મુકેશભાઈ, સ્વાગત છે તમારું શોમાં. કેમ છો ચાર્મી? નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું પણ ભાવભીનું સ્વાગત છે આ એક નવતર શો સંદેશ ન્યૂઝ તરફથી ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં. અને ચાર્મી, જ્યારે વાત કરીએ ને ટેક્સ પ્લાનિંગની કે કરવેરા આયોજનની, ત્યારે એના ઉપર તો ગુજ્જુઓનું જાણે બ્રાન્ડ ઇક્વિટી. તમે રોકાણની વાત કરો તો આપણે જાણીએ છીએ કે કેપિટલ માર્કેટ કદાચ જો ગુજરાતીઓ ન હોય તો શેર બજાર ચાલે નહીં, માત્ર FIIs પર ન ચાલે. ગુજરાતીઓ જોઈએ. એવી જ રીતે દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતની કોઈ પણ એક ભાષામાં જો ટેક્સ પ્લાનિંગ વિશેના લેખો કે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરના કાર્યક્રમો સૌથી લોકપ્રિય હોય તો એ છે ગુજરાતી. કારણ કે જે ગુજરાતી માઇન્ડસેટ છે એ પ્લાનિંગ અને આયોજન. અમારે ચોરી નથી કરવી. વી ડોન્ટ વોન્ટ ટેક્સ એવોઇડન્સ, વી વોન્ટ પ્લાનિંગ. ટેક્સનું પ્લાનિંગ, ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ, પૈસાની બચત. તો ચાર્મી, આપણે આજે શ્રી ગણેશ કરીશું પ્રારંભથી કે ભારતીય આવકવેરાના ઇતિહાસમાં ક્યારેય આ બેવડા વેરાના દર નથી આવ્યા. We have had for the first time એક ઓલ્ડ સેટ અને ન્યૂ સેટ, જૂનું અને નવું. આનું તો મને બી બહુ બધું કન્ફ્યુઝન છે. આજે આપણે એના અંગે જ વાત કરવાના છીએ. અને 2020-21 ના કેન્દ્રીય અંદાજપત્રના જે સ્ટાર હાઇલાઇટ્સ હતા, નિર્મલા સીતારામનજીએ કહ્યું કે યુ હેવ ટુ મેક અ ચોઇસ. પસંદગી કરવાની આવે ને ત્યારે કંઈક કન્ફ્યુઝન થાય, અઘરું પડે. અને પસંદગી પછી અઘરી છે, શું પસંદ કરવું ને શું છોડી દેવું એ. એક્ઝેક્ટલી. પણ આપણે આપણા દર્શક મિત્રો માટેની પસંદગી સરળ બનાવીશું, રસપ્રદ બનાવીશું અને ઉપયોગી બનાવીશું. તો ચાર્મી, ચાલો શરૂ કરીએ. ચલો, મને તો બહુ જ એક્સાઇટમેન્ટ છે જાણવાની. સ્ટાર્ટ. કરવેરાનું જૂનું માળખું અને નવું માળખું, હવે બે માળખા પ્રમાણે કર ભરી શકાય છે, જેમ આપણે આગળ વાત કરીએ. પણ હવે જૂના માળખામાં તો બધાને ખ્યાલ જ છે કે 2.5 લાખ સુધી કોઈ કર નથી લાગતો. 2.5 થી 5 લાખની આવક હોય તો 5% કર લાગે છે, એની ઉપર 20% અને પછી 30% કર લાગે છે. પણ મુકેશભાઈ, વાત એ છે કે જે જૂનું માળખું છે એની સાથે સાથે હવે નવા માળખાના ટેક્સ રેટ પણ કંઈક અલગ જ. બિલકુલ, નવામાં 3 ના 6 થઈ ગયા દર્શક મિત્રો. અને દર 2.5 લાખે તમારો સ્લેબ બદલાય. 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, 2.5 થી 5 5, 5 થી 7.5 તમારે 10, પછી 15, 20, 25 અને 30. 15 લાખ ઉપર નવા માળખામાં 30%નો આવકવેરાનો મહત્તમ દર. જૂના માળખામાં આપણે જાણીએ છીએ એમ 10 લાખ ઉપર 30%નો સીધો મહત્તમ દર. તમને થાય આ કેમ? દર્શક મિત્રો, પહેલીવાર નાણામંત્રીએ એનું લોજિક સમજાવતા એમ કહ્યું કે ભાઈ, દરેક જણને આવકવેરાની કપાતોનો લાભ કે એ મુજબનું આયોજન કરવામાં રસ ન હોય,
કારણ કે કપાતો હોય તો ઓબ્વિયસલી તમે જ્યારે કપાતોનો લાભ લો તો તમારા રેટ ઊંચા હોવા છતાં યોર ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ કમ્સ ડાઉન. પણ નાણામંત્રીએ એમ કહ્યું કે હું એવા કરદાતાઓને એક ઓપ્શન આપવા માગું છું કે તમારે આવકવેરા કપાતનો લાભ લેવો નથી તો તમને નીચા આવકવેરાના દરનો લાભ આપીશ. નવા માળખાની અંદર તમને અનેકવિધ કપાતો, કરમુક્તિઓ અને રાહતો એનો લાભ મળશે નહીં. એટલે અત્યારે આપણે જે લઈએ છીએ પેલું હોમ લોન પરનું જે વ્યાજ મળે, પછી પીપીએફમાં આપણે પૈસા રોકીએ, એનો એટલે ટૂંકમાં જે અત્યારે આપણી પ્રચલિત કપાતો, તમે જો પગારદાર હો ચાર્મીબેન તો સ્ટેન્ડર્ડ ડિડક્શન, તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં હોમ લોન ઉપરનું જે તમારું વ્યાજ ગણો છો, તમે પગારદાર તરીકે બીજા નાના નાના કેટલા બધા કરમુક્ત ભથ્થાઓ છે તમારા, એ તમામ સાથે સાથે આજે એમ સમજો કે તમારા મોટામાં મોટા જે કલમ 80 હેઠળનું ચેપ્ટર પણ નાણામંત્રી એને નાબૂદ નથી કર્યા, એમણે તમને ઓપ્શન આપ્યું છે. તો તમારે પસંદગી કરવાની છે કે આ કપાતોનો લાભ લેવો છે તો પેલા જૂના ઊંચા આવકવેરાના દર લાગુ પડશે. આ કપાતોનો લાભ તમે જતો કરવા તૈયાર છો તો નવા નીચા આવકવેરાના દરમાળખાનો ચાર્મી લાભ મળશે. પણ આ નહીં મળે, પણ જે અલાઉન્સીસ આપણને અત્યારે મળે છે, હાઉસ રેન્ટ અલાઉન્સ મળે છે, કન્વેયન્સ અલાઉન્સ મળે છે, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ મળે છે, મેડિકલ અલાઉન્સ મળે છે, એ બધા તો કન્ટિન્યુ રહેશે ને? એમાં પણ લેટ અસ બી વેરી ક્લિયર, જો પગારદારની વાત કરીએ તો પગારદારના કેસમાં લગભગ સ્ટેન્ડર્ડ ડિડક્શનથી માંડીને બધું જ, એટલે કે તમારું HRA, તમારું LTC, તમારા જે ટ્રાન્સપોર્ટ અલાવન્સ છે, તમારું યુનિફોર્મ અલાવન્સ છે, આ બધા જ અલાવન્સીસ હવે નહીં મળે. ટ્રાન્સપોર્ટ અલાવન્સમાં એક અપવાદ છે ચાર્મી, જો વિકલાંગોને માટે જે એક હાયર રેટ ઓફ આપણે જાણીએ છીએ, પહેલાં 1600 રૂપિયા બધાને મળતા હતા માસિક, એ નહીં મળે, પણ જે 3200 રૂપિયા વિકલાંગને મળે છે તો એ મળશે. અને એક કન્વેયન્સ અલાવન્સ, એનું એક બાકોરું રાખ્યું છે નાણામંત્રીએ. ટ્રાન્સપોર્ટ નહીં પણ કન્વેયન્સ, તો એ બંનેમાં શું ફરક? એક્ઝેક્ટલી, આઈ વિલ એક્સપ્લેન ટુ યુ. કન્વેયન્સ અલાવન્સ, ટ્રાન્સપોર્ટ, દર્શક મિત્રો, એ પગારદારોને એમના ઘરેથી ઓફિસને, ઓફિસથી ઘરે જવા માટે આપવામાં આવે છે. જે કન્વેયન્સ અલાવન્સ છે એ તમને તમારી નોકરી પરની ફરજો બજાવવા માટે, એટલું જ નહીં ચાર્મી, ઇવન ટૂર એન્ડ ટ્રાન્સફર અલાવન્સ, આજે સરકારી કર્મચારીઓ હોય કે ઇવન પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ હોય, આજે એ લોકોની બદલી થાય અથવા તો પોતે ટૂર ઉપર જાય તો એના જે ભથ્થા છે, તો આ બે અપવાદો, એ LTA નહીં, ના LTC નહીં, આ પણ ધીસ ઇઝ ફોર ઓફિશિયલ પર્પઝ. ઓકે, ધીસ ઇઝ ફોર ઓફિશિયલ પર્પઝ. સદભાગ્યે જે એમને મળશે વિના વિઘ્ને એ નિવૃત્તિ સમયના, જે આજે દાખલા તરીકે તમારું ગ્રેચ્યુઇટી છે, પ્રોવિડન્ટ ફંડ છે, પછી સુપરએન્યુએશન ફંડની કરમુક્તિઓ છે, આ જે બધી કરમુક્તિઓ છે એ દર્શક મિત્રો યાદ રાખશો, તમારા રિટાયરમેન્ટ બેનિફિટ્સ એને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, એમાં કોઈ ફેરફાર નથી. હવે તમે હાઉસ પ્રોપર્ટીની વાત કરી, તમે કહ્યું એ પ્રમાણે એક્ઝેક્ટલી તમારું પગારદારને HRA ન મળે તો ખરું જ, પણ સામાન્ય કોઈને જે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન તમે કહ્યું સ્વમાલિકીના મકાન માટે, એ નહીં મળે. પણ જો ભાડાનું મકાન હોય અને તમે ભાડાની આવક મેળવતા હો, તમે મકાન ભાડે આપ્યું છે, ભાડાની આવક મળે છે, તો એ ભાડાની આવકમાંથી જે કપાતો છે, એટલે કે સ્ટેન્ડર્ડ ડિડક્શન છે 30%, એની સાથે તમે ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર અ રેન્ટ આઉટ પ્રોપર્ટી એ બાદ મળે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે મ્યુનિસિપલ ટેક્સીસ ભર્યા હોય એ બાદ મળે. આજે ધંધાકીય આવક હોય તો ધંધાકીય આવકમાં તમને જે તમારી નિયમિત કપાતો છે, ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન, ઘસારો સામાન્ય, એ મળશે. પરંતુ જે વધારાનો ઘસારો છે, જે ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સીસ ટાઈપના જે ડિડક્શન્સ છે, એ નહીં મળે. તો મુકેશભાઈ, અલાઉન્સીસ નહીં મળે, ડિડક્શન્સ નહીં મળે,
તો પછી મળશે શું? કોઈ તો એવું ફેક્ટર હશે ને કે જે ક્યાંક તો લાભ થાય કે ભાઈ પગારદાર વર્ગને ક્યાંક ફાયદો થાય નવામાં. ફોર્ચ્યુનેટલી ચાર્મી, જે એક આવક મેળવતો વર્ગ છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે, જેના ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યું, એ છે કેપિટલ ગેઇન્સ. દર્શક મિત્રો, મૂડી નફાની આવકની વાત કરીએ તો મૂડી નફાની ગણતરીના સંદર્ભમાં આમ પણ આપ જાણો છો જે કન્સેશનલ રેટ છે એમાં 10%, 15%, 20% વિવિધ સિચ્યુએશન્સને લક્ષ્યમાં રાખતા લાગુ પડે છે. ઇન્ડેક્સેશનના લાભ જે મળે છે નથી મળતા, જે વિવિધ કરમુક્તિઓ છે કલમ 54 હેઠળની શ્રેણીમાં ઢગલાબંધ જે કરમુક્તિઓ છે, આ તમામને યથાવત અને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. હવે મુકેશભાઈ, આટલા વર્ષોથી આપણે કર ભરતા હોઈએ તો ઓબ્વિયસલી ડિડક્શન્સ લેવા માટે આપણે ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય, હાઉસ માટે લોન લીધી હોય, એ ઉપરાંત પીપીએફમાં નાણાં રોક્યા હોય, ઇન્સ્યોરન્સ પોલિસીઝ લીધી હોય, તો હવે જો મારે નવા કર માળખામાં શિફ્ટ થવું હોય તો આ બધું તો મારે ભૂલી જ જવું પડે ને? એ ઇન્વેસ્ટમેન્ટ્સ તો મારા નક્કામાં થઈ ગયા ગણાય. બિલકુલ નહીં. ચાર્મી, એક વસ્તુ સમજો, લેટ અસ નોટ મિક્સ અપ ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ. કારણ કે જે રોકાણ કરો છો, દર્શક મિત્રો, આજે તમે જીવન વીમાની પોલિસી લો છો, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તમે ભાવિને સુરક્ષિત કરવા માંગો છો. તમને જે ટેક્સનો ફાયદો આપવામાં આવ્યો છે ઇઝ એન એડિશનલ ઇન્સેન્ટિવ ઓર બેનિફિટ. ફોર્ચ્યુનેટલી દર્શક મિત્રો, તમારે એ પણ ખ્યાલમાં રાખવાનું છે કે પીપીએફમાં ભલે તમે 1.5 લાખ રોકો, 80Cની કપાત નહીં મળે, પણ પીપીએફમાં તમે જે 1.5 લાખ રોકો એનું જે વ્યાજ તમને મળે છે એની કરમુક્તિનો લાભ ચાર્મી સુરક્ષિત રાખવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની વ્યાજની કરમુક્તિ સુરક્ષિત છે. આજે સિનિયર સિટીઝન સ્કીમના કેસમાં પણ તમને જે એક હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે એનો લાભ તમને મળશે. ઇવન ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્સ્યોરન્સની વાત કરીએ ને આપણે, જીવન વીમા પોલિસીની, તો તમને પ્રીમિયમ કપાત તરીકે બાદ નહીં મળે, પરંતુ પાકતી રકમ જે નિર્દિષ્ટ નિયમો છે એને આધીન તમને મળવાના છે. એનો લાભ આપણે જરૂરથી લઈએ. ચોક્કસ. હવે મુકેશભાઈ, સૌથી મોટું જે કન્ફ્યુઝન છે એ છે કે હું જે રકમ કમાઉં છું, જે વાર્ષિક મારી આવક છે, એના પર મારે કઈ રીતે ડિસાઈડ કરવું કે મને જૂનામાં વધારે ફાયદો મળશે કે નવામાં? હવે ધારો કે કોઈકની વાર્ષિક આવક 18 લાખ રૂપિયાનો આપણે દાખલો લઈએ, તો એ કઈ રીતે, જો એ ડિડક્શન્સ પણ લે છે અત્યારે, તો કઈ રીતે નક્કી કરવું કે એને કયા માળખામાં વધારે ફાયદો મળશે, એનો કયો ટેક્સ વધારે બચશે? ટેકનોલોજીમાં અત્યારે હવે તો એટલા રેડી કેલ્ક્યુલેટર્સ, તમે નેટ પર જશો તો ઢગલાબંધ, ઇન્ક્લુડિંગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતે ઓલ્ડ વર્સિસ ન્યૂની કમ્પેરિઝન, યુ હેવ ટુ જસ્ટ ફીડ ઇન અ ફિગર, કે મારી આટલી આવક છે, મારા આટલા ડિડક્શન્સ છે, અને જૂના ઉપર કેટલો ટેક્સ થાય, નવા ઉપર કેટલો થાય. પણ તમારે યુ હેવ ટુ અપ્લાય યોર માઇન્ડ. હવે આજે આપે કહ્યું કે 1.5 લાખ રૂપિયાનો એને પગાર મળે છે, બરાબર? એટલે 18 લાખ રૂપિયા એની વાર્ષિક આવક છે. હવે સવાલ એ છે કે અત્યારે કયા ડિડક્શન્સ લે છે? માની લો કે 1.5 લાખ રૂપિયા 80Cમાં એ રોકાણ કરે છે, એનું પીએફ છે, ઇન્સ્યોરન્સ છે, પીપીએફ છે, વગેરે વગેરે, ચિલ્ડ્રનની ટ્યુશન ફીસ છે. એ 1.5 લાખ ઉપરાંત એ 50,000 જે 80CCDમાં આપણે વાત કરીએ, એનપીએસ, દર્શક મિત્રો તમે એનો લાભ લેતા હો, 80Dની અંદર એમ સમજો કે 25,000 રૂપિયા તમે તમારા પોતાના કુટુંબના માટેનું પ્રીમિયમ, મા બાપ માટે જો એ લોકો હોય સિનિયર સિટીઝન, તો તમે એના માટેનું પ્રીમિયમ અથવા ખર્ચ મેડિક્લેમનો તમે 50,000 બીજા લઈ શકો. આજે અને 2 લાખ રૂપિયા તમને હોમ લોનની કપાત હોય, તો આ બધી કપાતો ગણતા આજે એક સહજ ઘણા કેસોમાં આપણે જોયું છે કે 5,25,000 રૂપિયાની તમારી કપાતો થાય. હવે 5,25,000ની કપાત તમે 18 લાખમાંથી ગણો એટલે તમારી કરપાત્ર આવક થાય 12,75,000. જૂના રેટે આપણે ટેક્સ ગણીએ તો થાય 2,02,800. તો પણ આ 5,25,000 હવે મને નથી મળવાના, એને લક્ષ્યમાં રાખતા
આ 18 લાખ ઉપર ઇવન વિથ ધ રિડ્યુસ ટેક્સ રેટ્સ મારે ટેક્સ ભરવાનો થાય 2,88,600, એટલે લગભગ 86,000 રૂપિયા મારે વધારે ભરવાના થાય જો હું નવાની પસંદગી કરું તો. આ તો પગારદારની વાત થઈ, પણ જે લોકોની વાર્ષિક આવક આપણે ગણીએ તો 15 લાખની આસપાસ કે એનાથી વધારે હોય અને એ લોકો અત્યારે ડિડક્શન્સ નથી લઈ રહ્યા, તો એવા કેસીસમાં કઈ રીતે ફાયદો? મને લાગે છે જે નાણામંત્રીએ અંદાજપત્રમાં નિર્મલાજીએ એક દાખલો સમજાવ્યો કે 78,000 રૂપિયા બચે છે. એમણે એમ કહ્યું કે 15 લાખ ઉપર, સાચી વાત છે, જો તમે કોઈ પણ ડિડક્શન ન લેતા હો, ઝીરો ડિડક્શન લેતા હો, તો 2,73,000નો તમારે આવકવેરો ભરવાનો થાય છે. એ જે તમે 15 લાખ ઉપર નવા રેટ આપણા સ્લેબ મુજબ જો તમે ગણો તો દેટ ટોટલ વિલ કમ ટુ 1,95,000, 1,95,000. એટલે એક તરફ છે 2,73,000, 1,95,000. આ બેનો ડિફરન્સ 78,000. એના ઉપર તમે સેસ અથવા સરચાર્જ જો એપ્લિકેબલ હોય તો આ પ્રમાણે તમારે ગણવાનું છે. દર્શક મિત્રો, જો ગોલા ગણિતે આપને સમજવાનું હોય તો આપે શું કરવું જોઈએ કે કીપ ઇન માઇન્ડ કે ક્યાં આગળ તમને ફાયદો થાય. તો એમ સમજો કે 5,25,000 એ આપણે ગણ્યું કે ઓલમોસ્ટ 86,000નો ફાયદો થાય છે, બરાબર. 4.5 લાખ હોય તો પણ 62,400નો તમને લાભ રહે જૂનામાં. દર્શક મિત્રો, આ સ્લાઇડમાં આપ જોઈ શકશો કે જેમ જેમ તમારા ડિડક્શન્સ ઘટે છે એમ તમારી આવકવેરાની જે બચત થાય છે ઓલ્ડ વર્સિસ ન્યૂ એ પણ ઘટતી જાય છે. તમે 2.5 લાખે આવી જાઓ ને 4મી, એટલે 0 થઈ જાય છે. 2.5 લાખથી જો ઓછા ડિડક્શન્સ હોય, કોઈ કહે કે મારે તો ખાલી એકલું સ્ટેન્ડર્ડ ડિડક્શન જ લેવાનું છે 50,000, અથવા કોઈ કે મારે સ્ટેન્ડર્ડ ડિડક્શન 50,000 ને 1,50,000 બીજા લેવાના છે, મારે 2 લાખ થાય છે, તો એ 2 લાખની કમ્પેરિઝનમાં પણ આમાં તમને ફાયદો, એ તમે 2 લાખ જતા કરો ને તો પણ ફાયદો થશે. જ્યારે હું કોઈ કંપનીમાં કામ કરતી હોઉં, મેં પહેલેથી બધા ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ્સ આપી દીધા હોય અને કંપનીએ જૂના પ્રમાણે કર ગણ્યો હોય, એનો એ પ્રમાણે કાપ્યું હોય, અને હું જ્યારે ટેક્સ ભરવા જાઉં, રિટર્ન ભરવા જાઉં, ત્યારે મને એવું થાય કે ના, હવે હું નવા પ્રમાણે ભરું, તો એ શક્ય છે ખરું? આ યોજના અમલમાં આવીને તરત જ એપ્રિલ 2020માં CBDTએ ખૂબ મહત્ત્વની સ્પષ્ટતા કરી અને એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે પગારદારનો એ હક રહેશે કે એ પોતાના માલિકને દર્શાવી શકે કે એણે જૂની નવી બેમાંથી કઈ યોજના હેઠળ એના કેસમાં TDSની કપાત કરાવવી છે. સો ધ ચોઇસ ઇઝ યોર્સ. પણ તમે કહ્યું એ પ્રમાણે વર્ષના અંતે રિટર્ન ભરવાના સમયે મને એમ થાય છે કે મારે કંઈક કરવું છે, તો તે વખતે મૂંઝાવાની જરૂર નથી દર્શક મિત્રો, કારણ કે જે આવકવેરાના કાયદાની કલમ છે એ કલમ એ કહે છે કે ધ ચોઇસ ઇઝ ટુ બી ફાઇનલી મેડ એટ ધ ટાઈમ ઓફ ફાઇલિંગ યોર રિટર્ન ઓફ ઇન્કમ. તમારું આવકવેરા રિટર્ન ભરતી વખતે, એટલે પગારદારે એના માલિકને એમ કહ્યું હોય કે હું નવાની પસંદગી કરું છું, ટેક્સ એ મુજબ ભલે કપાયો હોય, પરંતુ એ જો ઈચ્છે તો એ જૂનાની યોજના હેઠળ પોતાનું આવકવેરા રિટર્ન ભરી શકે. એમાં ખાલી વાત એક જ બાબતનો ખ્યાલમાં રાખવાનો છે 4મીને, તે એ છે કે જો તમારી ધંધાકીય આવક હોય તો એવા કેસમાં તમે માત્ર એક જ વાર ફેરફાર કરી શકો છો. એકથી વધુ, એકવાર તમે પસંદગી કરી લીધી અને એકવાર ચેન્જ કરવા દેશે, પણ સેકન્ડ ટાઈમ ચેન્જ વિલ નોટ બી પરમિટેડ. ઓકે, તો મુકેશભાઈ, આજના શોમાં ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ થઈ છે, એમાંથી જો મેજર પોઈન્ટ્સ કહેવા હોય કે જે દર્શક મિત્રોને એકદમ આમ યુઝફુલ થઈ શકે એટલી ટિપ્સ જેવા, તો એ શું આપી શકે? તો જો આજના આપણા આ પ્રથમ કાર્યક્રમના 3-in-1 સમા ગુરુમંત્રો મારે આપવા હોય તો દર્શક મિત્રોને હું એ કહીશ કે સૌ પ્રથમ આવકવેરા રિબેટનો લાભ તમારો સુરક્ષિત રહેવાનો છે 87A નો, જેના આધારે આપણે સૌ જાણીએ છીએ કે 5 લાખ સુધી તો કોઈ ટેક્સ નથી. હવે 5 લાખની તમારી કરપાત્ર આવક, એટલે 4મી આજે જો હું આ કપાતોની સાથે
આઈ શુડ ગો ફોર ધી ઓલ્ડ સ્કીમ ઓનલી. એટલે 15 લાખથી ઓછી આવક હોય એવા કેસમાં ઘણું ખરું કપાતોની સાથે તમને જૂની યોજના લાભદાયી બની રહે. 15 લાખ ઉપરની વાત કરીએ આપણે ત્યારે 2.5 લાખનો આ કટ ઓફ પોઈન્ટ એનો બીજો ગુરુમંત્ર યાદ રાખવાનો છે. અને ત્રીજી વાત જે છે, કદાચ ક્યારેક એની વિસ્તારથી હું સમજ પણ આપીશ, પણ ત્રીજી વાત એ રાખવાની છે કે તમારા ફેમિલીમાં યુ હેવ મેની ટેક્સેબલ એન્ટિટીઝ. તો અમુકને જૂનામાં ને અમુકને નવામાં રાખીને તમે જો સ્ટ્રેટેજી ગોઠવો, જેમ ચેસની ગેમમાં આપણે પ્યાદા રમીએ ને એવી રીતે આઈ થિંક વી વિલ હેવ ટુ પ્લે. તો આ આપણી ટેક્સ પ્લાનિંગની રમત આજે શરૂ થઈ ચૂકી છે અને ઘણા મૂવ્સ આપણે આપણા દર્શક મિત્રોને શીખવવાના છે અને એના માટે ચોક્કસ ચાર્મી એ લોકો જોતા રહેશે નિયમિત રીતે આપણા કાર્યક્રમ. તો દર્શક મિત્રો, ટેક્સને લઈને તમને પણ કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, અથવા તો આજે જે વાત કરી એને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો ચોક્કસ તમે પણ તમારા સવાલ પૂછી શકો છો. ઈમેલ દ્વારા મોકલી શકો છો. વોટ્સએપ નંબર પર પણ તમારા સવાલ તમે રેકોર્ડ કરીને મોકલી શકો છો. અને કોઈ પણ તમારી મૂંઝવણ હોય તો એ દરેકનો જવાબ તમને આ શો પર ચોક્કસ મળશે. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.